ભાઈ બગામાં કરે દાળનો પ્રોગ્રામ છે મિત્રો. આજ દાળ બનાવે તો દાળની હારે બગાની ફ્રાય હોય તો ટંડલ કે મજા આવી જાય. ખતરનાક હોય મારું પાછળ કિલ્લા ને આ મોસ્કો આ છે રાજા, આ છે ગોળનો એકદમ તાજો માલ હો મિત્રો. રાજા નથી ગાય ઘટેલી છે આ રાજા છે અને તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજે મોજ. તો બધા ભાઈઓને જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે તો ફાઇનલી ઓખાથી નીકળી જ ગયા, કારણ કે અમારી ફિશિંગ તો મિત્રો આ પહેલી જ છે, પણ દરિયામાં તોફાન હોવાના કારણે અમે ઓખાના બંદરમાં ગયા હતા અને અત્યારે તો નાથી નીકળીને 4-5 દિવસ અમારે થઈ ગયા. પણ કારણ કે મિત્રો 4-5 દિવસથી બહુ વાવડો હતો, પવન હતો, એટલે અમારે દરિયામાં કારણ કે ઊભું એટલે આમ બોટ અમારે આમથી આમ હલે એટલે કાંઈ કેમેરો પકડવાનો, મોબાઈલ પકડવાનો સેટિંગ ન રહે મિત્રો. એટલે આજથી વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરી લેજો. મારો ભાઈ તમે વિડીયો જોઈ લ્યો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો છેલ્લે એન્ડ સુધી જોજો. વિડીયો જોવાની તમને બહુ મજા આવશે. તો ચાલો આપણે વિડીયો હવે ચાલુ કરીએ. હા મિત્રો, અમારી બોટનો ઉપરનું જે લુક છે, અત્યારે હું ઝૂંપડીની માથે છે અહીંયા, અને અત્યારે દરિયો બહુ શાંત વાતાવરણ છે, બહુ મજા આવે છે. મિત્રો વાવડો હોય ત્યારે તો મિત્રો આમાં રહેવું બહુ મુશ્કેલ છે. અત્યારે હું બોટની ઉપર જ છે, ઓલા બે ભાઈઓ બેઠા જ ના. અત્યારે સુરત દાદાને એકદમ શાંત વાતાવરણ છે. નેવીરા ટાઈમ પસાર કરીએ, વેખલા દોરીએ. વેખલા સીતુભાઈ વેખલા દોરેશ ના, બે આ સહીલો કાઢેશ. ગાંઠો ભાઈ વેખલો આગળ આવી જવાનું છે મિત્રો. ઝટકો મારી ગયો. એકલા દોરે છે, એકલા. કેમ થાય એકલો આવીએ કે રસ જવા દીધો રસ. આ ભાઈ કે ઓલું આમાં વજન ઓછો પડે જીતુભાઈ કે, એટલે કે વજન થોડોક બાંધવો પડે તો વેખલા આવીએ. હવે પાછા વજન બાંધે છે. હવે મીરુભાઈ છે એ નટ ગોતવા ગયા હતા, ને ઓલા ભાઈ માવો બનાવે અમારે દિલીપભાઈ. ફાકી બનાવે ક્યાં છે ભાઈ, સોરી, ફાકી બનાવે છે. અને અહીંયા વજનદાર કરીને હવે આગળ મુકાવે છે પાછા. ગયું છે હવે જાળ. માંસ હાલ એમ નથી એટલે નવું માંસ બદલાવ્યું. માંસ વાહી થઈ ગયું, મેં એટલે ખાતા નહોતા. હવે પાછું નવું બદલાવ્યું જીતુભાઈ. પાછું જવા દે સ્કૂટી. આ વખતે આવીએ કે શું છે પછી તા કઈ દેખાણું નથી ક્યાં ઠીક હે આવીશ. ખાઈને ઉજ્યો એકદમ કા સીધા કઈ ને મહેનત કરે છે પણ કઈ આવતું નથી. સીતુભાઈ કે એકલી લે, હવે કઈ આવે એમ નથી આમાં. મિત્રો 2 દિવસથી એવું તોફાન હતું ને કે જો આ ગેલા ને બધું આ પાટલા ને બધી એમને અહીંયા મૂકી જ દીધું. આ ઓઝો ને બોઝો ને કંઈ હરખું નથી કર્યું. આમાંથી મછલી પણ નથી કાઢી અને એમને એમ બધું પડ્યું રહ્યું. જો આ બધું એમને પડ્યું જ રહ્યું છે, કેમ કે બારોબાર નીકળવાનું મન જ નહોતું થતું. મારા જીતેશભાઈ ને મેરુભાઈ માં બે અને મારા ઉકા મામા છે એ રોટલા બનાવે છે. નૌકાઓમાં એ રોટલા બનાવે છે. આ લોકો એ બેઠા બેઠા ટાઈમ પસાર કરે છે. નૌકામાં રોટલા થઈ ગયા કેટલા 9-10 બનાવવા પડે કામમાં. મિત્રો અમારા ઉકાઓમાં જો આવી રીતના રોટલા બનાવે, કાંઈ ઘટે નહીં. હો ભાઈ
બગામાં કરે દાળનો પ્રોગ્રામ છે મિત્રો. આજ દાળ બનાવે તો દાળની હારે બગાની ફ્રાય હોય તો ટંડલ કે મજા આવી જાય. એટલે દિલીપભાઈ 2 બગા કાઢ્યા છે. બીજું શું છે દિલીપભાઈ? ડાય છે ક્યાં? 2 બગા કાઢ્યા છે, 1 ડાય કાઢીશ. હવે એની ફ્રાય બનાવવાની છે હમણાં. દિલીપભાઈ કે તું રહેવા દે, હું કરી નાખું. મેં કીધું તમે કામ કરો હાલો. પીસડીને બધું આડી ચોખ્ખું ફર્સ્ટ ક્લાસ કરી નાખીએ. અમારા દિલીપભાઈને આવું બધું તો બહુ આવડે. વાહ, એ કોની માંજર કાપી નાખી બગાની આખી. આ માથે વીડ્યું. એને નાના નાના પીસ કરી નાખવાના. ફ્રાયમાં ખાવાની મજા આવી જાય. તો મિત્રો ફાઇનલી પાછળ હોલ તો ક્યારનો મુકાવી જ દીધો. તો હમણાં એને ઉપાડવાનો છે. તો અમે હવે ઉપાડી લઈએ, પછી હું એમાં મેસલા આવે એ તમને બતાવીએ હમણાં. તો ચેનલમાં નવા હોય તો યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો યાર. તો હાલો હવે અમે પહેલાં હોલ ઉપાડી લઈએ. આ રીતનો માલ આવ્યો મિત્રો. આમાં ખાગી છે. આ હલવા છે. એવું છે મામા? ડોઠર ફીસ છે મિત્રો, ડોઠર. જીતુભાઈ ઇન્ચીટ બિન્ચીટ વાળીને આ છે મોસ્કુ. મામા શું છે? આ શું છે મામા? મોસ્કુ. આ મોટી થાય એટલે ઘોલ થઈ જાય. ક્યાં સીધા? આ મિત્રો પાપલેટ છે. ગાડી હું પડી જા દેઠો. આજે મોસ્કો મિત્રો, એટલું મોટું મોસ્કો આવ્યું. આ મોટું થાય એટલે ગોલ થઈ જાય, ગોલ. પછી આનો ભાવ મિત્રો બહુ સારો આવે. સાદા સાદા પીસ. મિત્રો બધા દેશી ખેકડા, દેશી ખેકડા મિત્રો. આંગળી નાખની દેશી ખેકડા. આપણે ખાટીમાં પકડતા ને કે દરિયામાં ભૂલો પડી ગયો. બે હતા કા? બે હતા. દેખો कैसे चल रहा है. आज देसी केकड़ो रिटर्न. આજે રાજા, આજે હોળનો એકદમ તાજો માલ હો મિત્રો. ગાય ઘટેલી આ રાજા છે. અને આજે વાઇમ, આ વાઇમ છે હો મિત્રો. ખતરનાકની વાઇમ ભાવીશ. ગોલ અત્યારે મોસ્કો કહેવાય એને, પણ મોટું થતા ગોલ થઈ જાય. દેશી ભૂંગળા અને પરચૂન ને અત્યારે દરિયો હાવ લાહુ થઈ ગયો છો ભાઈ. इसका मुंह है खतरनाक है भाई. पाचक किला ने है भाई. हाँ उसको एकदम बढ़िया.
આ છે મિત્રો રાજા. આમાં છે રાજા. સીતા આ શું છે સીતા? એ છે આ છે ગોયણા ફિશ. આ રીતનો મિત્રો માલ આવ્યો. ઓલામાં હલવા છે. અત્યારે દરિયામાં બહુ શાંત વાતાવરણ છે. હાલે સીતો સીતા ખાગો બાગો ઉપાડીને દેખાય નહીં ભાઈ. માલમાં છે નહીં બરોબર કાંઈ તા. જીતુભાઈ માલ વિશે છે ટાણે બગાને એવું આવ્યું છે. થોડોક માલ સારો આવી ગયો છે. તો મિત્રો આ રીતની અમારી પહેલી ફિશિંગ ગઈ છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જે માણસ નવા આવ્યા હોય યાર પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મિત્રો મળીએ નવા નેક્સ્ટ વિડીયોમાં. અને આવી જ રીતના તમને અમે અલગ અલગ પ્રકારની માછલી જે આવીએ અમારી બોટમાં એના તમને વિડીયો બતાવતા રહું. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં. રામ રામ.